આમ તમે ગરીબ માણસો ના માલ બધા ફેંકી દો કે વ્યાજબી વાત કહેવાય. પછી તમે આમ કરો હાલે કઈ હાવ રોડ ઉપર નથી આ માલ બધા ફેંકી દો છો ભાઈ. આપડે બી વિડીયો બનાવીને આપણે ખબર પડે આપણે વાતમાં નથી કે આ ગલી ક્યાં છે ને રોડ ક્યાં છે જોઈ લો. આ રોડ ઉપર હોય તો બરાબર, આ ગલીમાં તમે તમારી દુકાનેથી તમે માલ આમ કરો મજા આવે તમને? કોકની હૈસા લાગી જાય ને ઘણા મૂળ નીકળી જવાનું. ગરીબ માણાની વાહે પડ્યા થવો તો આજે તો માલ બધા ફેંકી દીધા છે. લઈ જવા દે ને રેકડ્યું ભલે ને આઠમું કરે લાવી ફેરે નહીં તો ખાલી લઈ જવા દે પેલા ઓલા ગાડી ભલે લઈ જાય કેનું ભરાતું. દુકાન છે ત્યાં બીજા દુકાન વાળા નથી બોલતા યાર, રોડ ઉપર કોઈ નથી બોલતા. ના અહીંયા અમારી વાહે કઈ પડ્યા છે તમે ખાડા ભરીને મોઈ દેની વાહે ખાઈ પડે હું તો કહું અને નીકળતી મોઈએ જાય મરી ગયા એટલે તમારી ખાવા નથી ગરીબ માણસ આમ ગરીબ માણસને હેરાન કરો તો વિડીયો તો ઉતારી જ ને ભાઈ. તમે આ તમારામાં ના આવે આ રીતે તમે આમ કરો એવો. હા ગરીબ માણસના બકાલા બધા ફેંકી દીધા કે વ્યાજબી વાત નથી બરાબર. હા વ્યક્તિગત મને વાયા પડી ગયા ખાલી ખાલી આખું ગામ વેચે છે, કોઈ નથી નડતું ભાઈ ને. અરુણભાઈ ને કોઈને ફોન નથી કર્યો. અરુણભાઈ ને હું ફોન કર્યો. હા આ દુકાન નથી અમારી, આ દુકાન નથી આયા શૂટિંગ. હા તે મોકલવાનું છે આપણે બી મોકલીએ ને ભાઈ, ખબર પડે. હું રેકવાના કરો કામ ફેંકી દો કાંઈ વાંધો નહીં. અધિકારીઓ એટલે મતલબ એવો કે મન પડે કરે. 150 રેકડી છે, 150 રેકડી તમે લઈ જાઓ. 150 રેકડી છે જો 4 રેકડી તમે લીધી ખાલી અમારી. 150 રેકડી તમે લઈ લીધી. 150 રેકડી છે રોડ ઉપર. ગરીબ મળે એટલા ના લ્યો ભાઈ. સરકારે તો લોહી પીધું તમારું એવડું કરી દઈ છે સરકારને તો. આ લઈ જા ભાઈ લઈ જા. હું તો હેઠે ઢગલો કરીને બે હેઠેથી ને મને લેતો લો. હું રેકડી લઈ જાય હું ફેરી આવી. હા હું એ ફેરી આવી રેકડી આવી. હાલ ભલે ને કેસ કરશે બીજું શું કરશે હજી લઈ લે કેરેટ ભાઈ. હાલે એ ગરીબ માણસને હેરાન કરી શકે, બીજા કોઈને ના કરી શકે. જ્યાં રેકડીઓ લઈ જાય ગરીબ માણસોની. ગરીબ માણસ પાસે ટાયર બદલાવાના પૈસા ના હોય બિચારા પાસે. સારું બદલાવાના પૈસા નથી, આમાં કાચું નાખવાના ટાયર બદલાવાના હું